શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે એકદમ નવી અને એકદમ જોરદાર સાડીનો લુક લઈને આવ્યા છે. સાડીનું ફેબ્રિક એકદમ આપણે છે ને સિલ્ક બેઝ ઉપર રહેવાનું છે અને જેનું બ્લાઉઝ છે ને એ એકદમ પ્રીમિયમ રહેવાનું છે બેનું. કારણ કે આજે આપણે ખૂબ સરસ મજાના મેરેજમાં, નાઇટના ફંક્શનમાં અને પાર્ટી લુકમાં ચાલે ને એવી પ્રોફેશનલ લુકની આપણે સાડી લઈને આવ્યા છે. સાડીની વાત કરીએ ને તો આખી સાડી આપણે ખૂબ સરસ મજાની સિલ્ક બેઝ ઉપર આવવાની છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત આ રામા કલર રહેવાનો છે. સાથે આપણે એકદમ હેવી આપણે વર્કવાળું બ્લાઉઝ લઈને આવ્યા છે, જે તમે નાઇટના ફંક્શનમાં અને રિસેપ્શન પાર્ટીમાં અને એકદમ પાર્ટી લુકમાં પહેરી હોય ને તો એકદમ બેસ્ટ વેરાયટી લઈને આવ્યા છે. કારણ કે મેરેજ સિઝન આવી ગઈ છે. નાઇટના ફંક્શનમાં આટલી મસ્ત શાઇનિંગવાળી સાડી અને પ્લેન કોન્સેપ્ટમાં આવી હોય ને તો મારી બહેનોને છે ને બહુ જોરદાર લાગવાની છે. અને વર્કવાળું બ્લાઉઝ આવે એટલે એકદમ હેવી અને એકદમ પ્રોફેશનલ લુકની લાગણી છે બેનું. તમે જોઈ શકો છો એનું બ્લાઉઝ પણ એકદમ રીચ અને એકદમ હેવી રહેવાનું છે અને સાડી એકદમ સોફ્ટ અને શાઇનિંગ વાળી રહેવાની છે. પહેલા આપણે આખી સાડીને જોઈ લેશું. ખૂબ સરસ મજાની સિલ્ક બેઝ ઉપર સાડી છે. ફેબ્રિક એકદમ લચકા જેવું અને એકદમ કૂણું માખણ જેવું રહેવાનું છે બેનું. અને જે બેનોને આપણે મેરેજ સિઝનમાં એક સરખી કરી હોય ને તો પણ મળી જશે. એટલું જોરદાર સાડીનો લુક છે. અને પ્લેનમાં વર્કવાળી સાડીનો કોન્સેપ્ટ છે બ્લાઉઝનો, એટલે છે ને ગ્રુપ વાઇઝ કરવી હશે ને તો પણ મળી જશે. અને આ આપણી એકદમ ટ્રેન્ડિંગ સાડીનો છે અને સાથે એકદમ આપણે રીસ્ટોક કર્યો છે. એટલે જે બેરુને આ સાડી પ્લેનમાં કોન્સેપ્ટમાં લેવાની રહી ગઈ હોય ને તો રીસ્ટોક થઈ ગયો છે. એટલે જેનો પણ ઓર્ડર હોય ને એ બુક કરાવી લેજો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. ફેબ્રિકની વાત કરીએ ને તો સાડીનું ફેબ્રિક એકદમ લચકાવ અને એકદમ શાઇનિંગ વાળું રહેવાનું છે. એમાં શરૂઆતમાં ખૂબ સરસ મજાના નાના નાના રેસા આપેલા છે, જે સાડીની સાથે મેચ થઈ જવાના છે. અને સાડીનો કલર આપણે ખૂબ સરસ મજાનો આપણે મોરપીંછ રામાશેનો ઓપન કર્યો છે. ખૂબ સરસ મજાનો કલર છે. ફેબ્રિક એકદમ લચકા જેવું છે એટલે હું તમને પાટલી પાડીને બતાવીશ. અને ફૂલ શાઇનિંગ વાળી આપણે ગજી સિલ્કની સાડી ન પહેરી હોય એવું સેમ ફેબ્રિક રહેવાનું છે બેનું. એટલે જે બેનું એટલા પ્લેન કોન્સેપ્ટમાં સાડીનો લુક એકદમ જોરદાર ગમતો હોય ને અને સાથે વર્કવાળું બ્લાઉઝનો લુક ગમતો હોય એની માટે ફરીથી રીસ્ટોક થઈ ગયો છે. એટલે તમારા મનગમતા કલર સ્ક્રીન ઉપર બતાવું, એમાંથી તમને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. તમે જોઈ શકો છો સિલ્ક બેઝ ઉપર સાડીનો કોન્સેપ્ટ છે એટલે કેટલી જોરદાર સાડીનો લુક આવે છે. સાથે આરામથી પહેરાઈ જાય એવી લચકા જેવું કપડું છે અને કૂણું માખણ જેવા મટીરિયલમાં આટલી સુપર સાડી આવી હોય ને મારી બેન તો ફટાફટ એટલો મસ્ત મોરપીંછ રામાશેનો લુક ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. તમે સાડીનો લુક જોઈ શકો છો. આખી સાડી હું તમને ઓપન કરી બતાવું છું. ખૂબ સરસ મજાની એકદમ લચકા જેવી અને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં આખી સાડી સિમિલર રહેવાની છે. અને એક કલરનું મેચિંગ હોય એટલે જોરદાર જ લાગે. જોયું ને આખી સાડી કેટલી મસ્ત છે. હવે એનું બ્લાઉઝ જોશું. બ્લાઉઝ બહુ યુનિક અને સરસ મજાનું છે. જેમની ઘરે મેરેજ હોય અને ગ્રુપ વાઇઝ એકદમ ડિફરન્ટ વેરાયટી કરવી હોય ને તેની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ રહેવાનો છે. સાથે એકદમ હેવી વર્કનું બ્લાઉઝ આવે એટલે એકદમ પ્રીમિયમ લાગવાની છે બેનું. તમે જોઈ શકો છો બ્લાઉઝ આપણે કેટલું રીચ અને એકદમ ફેન્સી છે. શરૂઆતમાં ખૂબ સરસ મજાનું આપણે આખી બ્લાઉઝમાં છૂટા છૂટા બુટીનું વર્ક રહેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું જોરદાર આખી બ્લાઉઝમાં છૂટી છૂટી બુટી આવે છે. સાથે જે આપણે સ્લીવનું વર્કનું કામ આવ્યું છે ને એ એકદમ મસ્ત આપણે વિવિંગ વાળું ફેબ્રિકની સાથે વણાકમાં આવેલું છે. તમે જોઈ શકો છો કેટલું હેવી આપણે વર્ક સ્લીવનું આપેલું છે. કારણ કે આખી સ્લીવ હેવી હશે, આખા બ્લાઉઝમાં છૂટી છૂટી બુટી આવશે ને એટલે બ્લાઉઝ તો એકદમ પ્રીમિયમ બનવાનું છે. અને જેમના ઘરે મેરેજ હોય એને ગ્રુપ વાઇઝ સેમ કરવી હોય ને તો પણ એકદમ જોરદાર આર્ટિકલ છે. તમે વર્કનું ફિનિશિંગ જોઈ શકતા હશો કેટલું મસ્ત ફિનિશિંગ છે. આરામથી બે હાથ ફેરવી છે તો પણ નીકળે એવું નહીં. એકદમ મસ્ત ફેબ્રિક સાથે વિવિંગનું કામ છે. સાથે જેનું નીચે સ્લીવનું વર્કનું કટિંગ આપ્યું છે ને એ પણ એકદમ બેસ્ટ અને એકદમ યુનિક અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવું જોરદાર આપ્યું છે બેન. અને જે બેનોને પ્લેન કોન્સેપ્ટ ગમતો હોય અને એટલું રીચ લુકનું બ્લાઉઝ ગમતું હોય ને તો તમે જોઈ શકો છો કેટલું જોરદાર એકદમ યુનિક અને એકદમ ફિનિશિંગ વાળું અને એકદમ જોરદાર લાગે છે બેન. સાથે તમે હાફ સ્લીવ અને ફૂલ સ્લીવ પણ કરશો ને તો પણ એકદમ રીચ અને એકદમ પ્રોફેશનલ લાગશે. બ્લાઉઝ તો તમે છે ને એકદમ ફેન્સી અને એકદમ ન્યૂ વેરાયટીનું બનાવશો ને એટલે બ્લાઉઝમાં તો કાંઈ ઘટશે નહીં.
પણ તમને લો રેન્જમાં એકદમ પ્રોફેશનલ લુકની સાડીનો કોન્સેપ્ટ મળી જશે બેનો. અને નાઇટના ફંક્શનમાં અને એકદમ કોલેજ ફંક્શનમાં પહેરી હોય ને તો પણ રીચ લાગશે એટલું સરસ મજાનું હેવી વર્કનું આપણે બ્લાઉઝ લઈને આવ્યા છે. સાડીનો કોન્સેપ્ટ પ્લેન રહેવાનું છે. ફેબ્રિકની વાત કરીએ ને તો ગજી સિલ્ક ફેબ્રિક રહેવાનું છે અને કલર મેચિંગ તો 10 રહેવાના છે. એટલે તમારા મનગમતા કલર આવી ગયો છે એટલે જે બેનુને જે કલર મેચિંગ ગમે ને એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો. તમે જોઈ શકો છો બ્લાઉઝ તો રીચ છે પણ સાડીનો પણ કાંઈ ઘણેલો પ્રોફેશનલ લુક આપ્યો બેન. હવે હું તમને સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ બતાવી દઈશ. એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા રહેજો. કારણ કે કલર મેચિંગ એકદમ જોરદાર રહેવાના છે. જો આવી રીતે ડાર્ક કલરના મેચિંગના શોખીન હશે એની માટે ડાર્ક કલર પણ મસ્ત રહેવાનું છે અને બ્લાઉઝ પણ એકદમ યુનિક અને એકદમ ફેન્સી રહેવાનું છે બેન. એટલે જે બેનને જે કલર મેચિંગ ગમતા જાય ને એમ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી કહેતા ને અમે રહી ગયા અને બાજુવાળા લઈ ગયા. ખૂબ સરસ મજાના લાઇટ કલર મેચિંગ લોકો માટે લાઇટ કલર પણ જોરદાર છે. જો ગ્રે કલર કેટલો સુપર હિટ લાગે. જે એજમાં નાના હોય ને લેડીઝ, નાની છોકરીઓ હોય અને નાની લેડીઝ હોય ને એની માટે તો બહુ મસ્ત લાઇટ કલર રહેવાના છો. અને કોલેજ ફંક્શનમાં પહેર્યું હોય અને એકદમ સિમ્પલ સોબર અને પ્રોફેશનલ લુક જોતો હોય ને એની માટે તો બહુ જોરદાર કોન્સેપ્ટ છે. કારણ કે હેવી અને એકદમ રીચ લુકનું બ્લાઉઝ આવી જાય અને એટલી મસ્ત લાઇટ વેર અને એકદમ શાઇનિંગ વાળું ફેબ્રિક મળી જાય ને એટલે પીસ તો કાંઈ ઘટે એટલો જોરદાર હો બેન. અને જે બેનું ડાર્ક કલરના શોખીન હોય ને એની માટે ખૂબ સરસ મજાના ડાર્ક કલર પણ રહેવાનો છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બધા કલર મેચિંગ હું તમને બતાવું છું. એક જુઓ ને એક ભૂલો ને એટલા સરસ મજાના કલર મેચિંગ તો છે પણ જેના બ્લાઉઝના લુક આવે ને એકદમ જોરદાર અને એકદમ યુનિક આવો બેન. તમે જોઈ શકો છો કેટલું જોરદાર આપણે એકદમ મસ્ત ડાર્ક કલર મેચિંગ પર રહેવાના છે. અને લાઇટ કલરના શોખીન માટે લાઇટ કલર પણ એકદમ બેસ્ટ લઈને આવ્યા છો બેન. તો હારવાર જે કલર મેચિંગ ગમે એના સ્ક્રીનશોટ લેતા રહેજો. પછી આમાં 10 કલરની રેન્જ છે એટલે તમારા મનગમતા કલર પણ આવી જાય. અને જેમને ઓર્ડર આમાં બાકી રહી ગયો હોય ને આપણે કલર મેચિંગ આવી ગયા છે બધા તો એનો પણ ઓર્ડર આજે નીકળી જશે. તો ફટાફટ મનગમતા કલરના સ્ક્રીનશોટ લેતા જ રહેવાનું. પછી જો આવી સરસ મજાની એકદમ કૂણી માખણ જેવી અને ગજી સિલ્ક કપડા જેટલી શાઇનિંગ વાળી સાડી અને એટલું હેન્ડવર્કનું આખું હેવી વર્કનું બ્લાઉઝ હોય એટલે પ્રીમિયમ લાગે સાડીનો લુક. તમે જોઈ શકો છો એક જો ને એક બોલો ને સરસ મજાના કલર મેચિંગ છે. અને આમાં તમે પછી છે ને આટલું વર્કવાળું બ્લાઉઝ હોય ને તો તમે આની એકદમ મસ્ત ચોલી પણ બનાવી શકો બેનું. કેટલી મસ્ત છે જો બ્લેક કલર. આને આપણે ચોલી પણ થાય, સાડી પણ પહેરી શકો તમે. અને ચણિયા ઉપર આખી સાડી તમે પ્લેન વીટી હોય ને તોય પણ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગશે. એટલે જે બેનને જે કલર મેચિંગ ગમ્યું હોય એના સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો. જો કેટલા મસ્ત કલર છે. 9 કલર સ્ક્રીન ઉપર તમને બતાવ્યા છે અને એક કલર મેં ઓપન કર્યો હતો એટલે એકદમ રીચ કલર સાથે એકદમ પ્રીમિયમ સાડીનું કલેક્શન છો બેન. સાથે એકદમ હેવી લુકનો આવું બ્લાઉઝ મળી જાય ને એટલે સાડીનો લુક તો એકદમ યુનિક અને એકદમ જોરદાર આવે. તમે જોઈ શકો છો કેટલી સરસ મજાનું શાઇનિંગ અને એકદમ ફેન્સી રહેવાનું છે. સાથે એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવી સરસ મજાનું આપણેનું બ્લાઉઝ તો છે પણ સાડીમાં કાંઈ ઘટે નહીં હો બેનું. તમે જોઈ શકો છો એકદમ હચકા જેવી અને એકદમ પ્રીમિયમ સાડીનો લુક છે. અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે જ નહીં. એમાંય તમે ફેન્સી લુકનું બ્લાઉઝ બનાવો ને એટલે પીસ તો એવી લાગે પણ બ્લાઉઝ એ જોરદાર લાગે. તો જે બેનોને જે કલર મેચિંગ ગમ્યો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લીધો છે ને કારણ કે કલર મેચિંગ એક જોવો ને એક ભૂલો ને એવા સરસ મજાના રહેવાના છે. અને લો રેન્જમાં આટલી મસ્ત પ્રીમિયમ વસ્તુ મળતી હોય ને તો મારી બહેનો ભૂલાય નહીં. મનગમતા કલરનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય. અને આવી રીતે નવું કલેક્શન જોવું હોય ને તો અમારી શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે ડેલી વેરમાં ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુકનું કલેક્શન જોવા મળી જશે. તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ.